દશેરાના પર્વ પર સુરત શહેર ફરી એકવાર તેની આગવી અને મિષ્ટાન ફરસાણની પરંપરાને જીવંત કરવા તૈયાર છે। અસત્ય પર સત્યના વિજયના દિવસે સુરતીઓ પરિવાર સાથે મીઠાશ અને તીખાશનો અનોખો સંગમ એટલે કે ફાફડા જલેબીની જયાફત માણશે। એક અંદાજ મુજબ સુરતી લાલાઓ એક જ દિવસમાં 5 કરોડથી વધુ રૂપિયાની માત્ર આ પરંપરાગત વાનગીઓ ખાવા માટે ખર્ચી નાખે છે। ફાફડા જલેબી માટે સુરતીઓ એ કોઈ રિવાજ નથી પણ એક ઉત્સવ છે। ખાસ કરીને સુરતમાં આ દિવસે ફરસાણની દુકાન પર જે દ્રશ્ય જોવા મળે છે તે શહેરના ખાણીપીણી પ્રત્યેના પ્રેમનું પ્રત્યક્ષ પ્રમાણ છે। આજે દશેરા પર્વ નિમિત્તે સવાર પડતા જ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। નવરાત્રિના 9 દિવસના ઉપવાસ અને ગરબાની રાતો પછી દશેરાની સવારે ગરમા ગરમ ફાફડા અને રસદાર જલેબી સાથે પારણા કરવાનો અનેરો ઉત્સાહ સુરતીઓમાં જોવા મળે છે। ત્યારે સવાર પોરથી જ લોકો પોતાના મનપસંદ વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબી ખરીદવા માટે ઉમટી પડે છે। આ મયુર ભજીયા અમારી શોપ છે અને મયુર ભજીયાનો હું ઓનર છું। આજ 35 વર્ષથી અમારે કન્ટિન્યુ આવો જ પ્રેમ મળતો રહે છે। આજે દશેરા નિમિત્તે સવારથી લઈને સાંજ સુધી અમને અવિરત પ્રેમ અમારા કસ્ટમરનો મળે છે અને આ 35 વર્ષથી અમે કન્ટિન્યુ આ સેવા આપી રહ્યા છીએ અને સારી રીતે અમે અમારા કસ્ટમરને સેટિસ્ફાય કરીએ છીએ અને સારી ક્વોલિટી અને બેસ્ટ પ્રોડક્ટ અમે આપવા બને એટલો પ્રયત્ન કરીએ છીએ અમારે અને અમારા કસ્ટમર અમારી સામે તમે જોઈ શકો છો કે હેપી છે બધા જ અને હવે તમારા કસ્ટમરનું બી તમે ઇન્ટરવ્યુ લઈ શકો છો। અમારી અમે દર વર્ષે દશેરા નિમિત્તે ફાફડા લેવા આવીએ છીએ, એનું ટેસ્ટ બધું વ્યવસ્થિત અને સારું ક્વોલિટીમાં બનાવે છે।